हेलो फ्रेंड्स, जय माताजी, हर हर महादेव। केम छो बधा? तो फ्रेंड्स जो आज हूँ एलोवेरानो जेल घरे ज बनावुं छुं। आपणा फ्रेश एलोवेरा छे एने आपणे बराबर धोई अने आमां राखी दीधा छे अने हवे आपणे एने આવી રીતે આમ જો જેલ કાઢશું। પછી આપણે એનું નેચરલ તરીકેથી એનું જેલ આપણે ઘરે બનાવશું, જે આપણે હરેક શોપમાં એ જેલ યુઝ કરીએ છીએ। જો આપણા નેચરલ એલોવેરા છે એને આપણે એકદમ સારી રીતે ધોઈ લીધા છે। પછી આમ જો આપણે એનું જેલ કાઢીએ છીએ। આમ જો એકદમ નેચરલ रियल एलोवेरा, कोई बारे मार्केटનું કેમિકલવાળું આપણે એલોવેરા एक पण शॉपમાં નથી નાખતા। આપણે જે શેમ્પુ અને સાબુ જે બનાવી છે એમાં આપણે નેચરલ એલોવેરા યુઝ કરીએ છીએ। આપણે આ એલોવેરાનું જેલ ઘરે જ બનાવીએ છીએ, ઠીક છે। આ વિડીયો બનાવવાનો કારણ મારો બસ એક જ હોય છે કે તમને જાણ હોવી જોઈએ કે હું સાબુ જે બનાવું છું એમાં આપણે કોઈ પણ બહારની વસ્તુ એટલે કે કેમિકલવાળી વસ્તુ કોઈ પણ આપણે અંદર નથી નાખતા। આપણે જે પણ વસ્તુ બનાવી છે, શેમ્પુ છે, આપણું હેર ઓઇલ પણ છે, સાબુ છે, તો આપણે નેચરલ તરીકાથી નેચરલ જ ઘરે બનાવીએ છીએ। આ તમે જોઈ લો, આપણું એલોવેરા છે જે મેં તમને બતાવ્યું, બરાબર ને? તો આપણે એ એલોવેરા ઘરે જ આપણે મેં પ્લાન્ટ એનું વાવ્યું છે, ઠીક છે। એનામાંથી જ હું ફ્રેશ એલોવેરા લઉં છું, એને એકદમ સારી રીતે ધોઈ અને પછી આવી રીતે એલોવેરાનો જેલ કાઢું છું। તમે જો રિયલ એલોવેરા છે, રિયલ જે અત્યારે મને નથી ખબર છે બારે આપણે હર્બલ સોપ તરીકે બનાવે છે તો એમાં એ કયા કયા વસ્તુ યુઝ કરે છે અને શું ના યુઝ કરે છે આપણે નથી ખબર। પણ મારો વિડીયો બનાવવાનું બસ કારણ એક જ છે કે તમને પણ જાણ હોવી જોઈએ, ખબર હોવી જોઈએ કે હું એમાં શું શું નેચરલ વસ્તુ યુઝ કરું છું, ઠીક છે। આપણી જેટલી પણ આપણે ઘરે શોપ બનાવી છે ને એમાં બધી જ વસ્તુ આપણે નેચરલ તરીકેથી ઘરે જ બનાવીએ છીએ। તમે જો આ આપણું નેચરલ એલોવેરાનું જેલ આપણે ઘરે બનાવીએ છીએ। આને હું બધા જ એલોવેરાને આવી રીતે બધું જ એનું જેલ કાઢી અને પછી નેચરલ તરીકેથી એકદમ એલોવેરા બનાવી એક ડબ્બામાં સ્ટોર કરી લઈશ। પછી જ્યારે હું સોપ બનાવીશ ત્યારે એમાં યુઝ કરીશ। આપણે છે ને બધું જ એલોવેરાનો જેલ નીકાળી લીધું હતું અને હવે એને જેલ બનવા માટે આપણે એને ગેસ ઉપર પણ મૂકી દીધું છે। હવે આપણે એને એટલો ઉકળવા દેવાનો છે, એટલો ઉકળવા દેવાનો છે કે એકદમ એનો આપણે જેલના જેવું જ એકદમ ન બની જાય ને ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે। એટલે એકદમ આપણે જે માર્કેટમાં મળે છે ને એલોવેરા જેલ એકદમ એના જેવું જ બની જશે।